હાલો મિત્રો, હવે અમારા ફાર્મથી નજીક જ એક બહુ મોટું મેલડી માતાનું મંદિર છે, બહુ પ્રખ્યાત છે, ભમરગોળા. લગભગ 5 કિલોમીટર દૂર છે. ત્યાં દર્શન કરવા જઈએ છીએ ભાઈ માતાજીના. હવે તમે મંદિરમાં જઈને હું તમને પણ બધાને દર્શન કરાવું માતાજીના. જય માતાજી. આવી ગયા છે આપણે ભમરગોળા માતાજીના મંદિરે. જો આ માતાજીનું મંદિર છે. ભમરગોળા સાવલી બાજુ આવો તો તમે બી આવજો ભમરગોળા દર્શન કરવા. બહુ સત છે માતાજીનું. જય મેલડી માતા માળી. અહીંયા માતાજીનું અને ભાથીજી મહારાજ અને ખોડિયારમાં એનું પણ એક નાનું મંદિર આવેલું છે બાજુમાં જ. ભમરગોળા મેન મંદિર છે અને બાજુમાં તો ભાઈ અહીંયા લોકો મરઘા પણ છૂટા મેલે છે માતાજીને. એટલે ઘણા બધા મરઘા મરઘા બકરા બધું પણ રમતા મૂકેલા છે. જો બધા મકડા, કેટલા બધા મરઘા છે. માનતા માને ને પછી રમતા મૂકે. આ તો ગાડી પર બેઠો જુઓ. આ ભમરગોળા જે માતાજીના દર્શન કરવા આવ્યા હતા એની નજીકમાં જ, એટલે બિલકુલ અડીને જ એક મુવાલ નામનું ગામ છે અને આ એનું એક તળાવ છે. કેટલું મોટું તળાવ છે. સખત મોટું તળાવ છે. આ તો અત્યારે પાણી ઓછું છે એટલે તમને એવું લાગે, બાકી જે સામે કિનારે ઝાડવા દેખાય છે એ બધા ત્યાં સુધી પાણી ફૂલ થઈ જાય છે. આ બધું તો જુઓ, લગભગ 1600 એકરમાં કે કઈક કેવા એકરમાં તળાવ ફેલાયેલું છે. અત્યારે પાણી બહુ ઓછું છે. હા, બહુ મોટું તળાવ છે અને આમાંથી સિંચાઈ થાય છે. આ મુવાલ ટેન્ક એવું નામ છે આનું. અને માતાજીનું મંદિર અહીંયા જ છે. આ ખૂણે, આ અમે ખૂણો દેખાય ત્યાં જ માતાજીનું મંદિર છે. એટલે લગભગ માતાજીના મંદિરને નજીકમાં આવીને જ છે. નજર નહીં પહોંચતી.